Hey guys, good morning. I hope you all are safe and healthy at your home. So, I am again welcoming you to in our 10th lecture. Today we are discussing about general principle concerning hydrogenation catalysts. અત્યાર સુધી આપણે હાઇડ્રોજનેશનના યુનિટમાં જોયું કે રિએક્શન કઈ રીતે થાય, કઈ રીતે એનું મેકેનિઝમ છે, કેટાલિસ્ટની સરફેસ ઉપર કઈ રીતે પ્લેસ લે છે રિએક્શન અને કઈ રીતે હાઇડ્રોજન એડ થાય છે અને પ્લસ કે આપણે હાઇડ્રોજનેશન રિએક્શન ઉપર ફેક્ટર અફેક્ટિંગ કરતાં કેટલાક ફેક્ટર્સ જોયા, 5 થી 6 આપણે ફેક્ટર જોયા અને પ્લસ કે આપણે એના માટે યુઝ થતું ઇક્વિપમેન્ટ જે હતું હાઈ પ્રેશર ઓટોક્લેવ અને કોટન સીડ અને જે હાઇડ્રોજનેશન ઓફ ફેટ્સ જે હતું એ આપણે ડિસ્કસ કરી ચૂક્યા. હવે આપણે જનરલ પ્રિન્સિપલ્સ જોવાના છે કે જે એને હાઇડ્રોજનેશન કેટાલિસ્ટ જે છે આપણો એને રિલેટેડ શું છે. સો હાઇડ્રોજનેશન કેટાલિસ્ટમાં જે કેટાલિસ્ટ જે છે એ હાઇડ્રોજનેશન માટે ઘણું ઉપયોગી છે. કે એક રીતે કહેતા કહી શકીએ કે કેટાલિસ્ટ જે છે એ એસેન્શિયલ છે, એના માટે ખૂબ આવશ્યક છે. અને અમુક પ્રકારના જે કેટાલિસ્ટ હોય કે જેની હાજરી ગેરહાજરી જે છે એમાં ખૂબ ઓછા હાઇડ્રોજનનો, એટલે કે ઇન શોર્ટમાં કહીએ તો જે નોન કેટાલિસ્ટ વગરની જે રિએક્શન છે એમાં હાઇડ્રોજન બહુ ઓછા પ્રમાણમાં મળે છે. સો એવા જ્યારે કેસ હોય કે જે નોન કેટાલિટિક રિએક્શન કેસ હોય કે જેમાં હાઇડ્રોજન જે છે એનું આપણે હાજરી ઓછી હોય તો એ જે છે એક અલગ રિએક્શન ક્રિએટ કરે છે કે જેમાં આપણને જે હાઇડ્રોજન મળે છે એ હાઇડ્રોજન ઘણો સારો એવો મળે છે. પરંતુ જે હાઇડ્રોજન આપણને મળે છે હાઇડ્રોજન જે છે અત્યંત સક્રિય, એટલે કે એક્ટિવ હાઇડ્રોજન હોય, એક્સ્ટ્રીમલી એક્ટિવ જેને આપણે કહી શકીએ. અને પ્લસ કે જે હાઇડ્રોજન આપણને મળવાનો છે એ મુક્ત હાઇડ્રોજન હોય, મીન્સ કે ફ્રી હાઇડ્રોજન હોય કે જેમાં તમે બેઝિક્સમાં ઘણીવાર ભણી ગયા કે જે ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન હવામાં ફરતો અથવા તો ઇલેક્ટ્રોન જે આપણો પરમાણુ જે છે એમાં આઉટર જે ઓર્બિટલ છે એની કે જે બહારની જે કક્ષા છે એમનો મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ છૂટો પડી અને રિએક્શન કરે છે. જો હાઇડ્રોજન જે આપણે નોન કેટાલિટિક જે રિએક્શન થાય છે ત્યારે જે હાઇડ્રોજન મળે એ હાઈલી એક્ટિવ મળે કે જે ખૂબ એક્ટિવ હોય અને મુક્ત મળે. ઇન શોર્ટમાં કહીએ તો હાઇડ્રોજન જે છે એ છૂટો મળે કે જે વધારે પડતો હરકપદુડો હોય. સો બીજા જે કિસ્સા જે છે એમાં શું થાય કે જે આપણી રિએક્શન જે છે એનું ટેમ્પરેચર જે છે એ ઊંચું હોઈ શકે અને હાઇડ્રોજનેશન જે રિએક્શન છે એમાં એની ઉપરાંત જે પાયરોલિટિક અથવા તો ક્રેકિંગ રિએક્શન્સ જે છે કે જે કેટાલિસ્ટની ગેરહાજરીમાં હાઇડ્રોજનનો જે ગેસ ક્રેકિંગ જે છે એના દ્વારા ઉત્પાદિત કરી અને જે આપણો પરમાણુ હોય એના ટુકડા જે છે એ એમાં એડ કરી શકાય. સો આવી રીતે ઘણા બધા અલગ અલગ ડિફરન્ટ રિએક્શનના ડિફરન્ટ કેસીસ છે કે જેમાં આપણે હાઇડ્રોજનેશન રિએક્શન વિથ કેટાલિસ્ટ ઓર નોન કેટાલિક બંને રીતે શું કરીએ તો શું ફેર પડે છે. સો આવી રીતે જ્યારે કોલસાનો હાઇડ્રોજન પર જ્યારે બર્ગિયસ, આપણે જેમ આગળ વાત કરી કે બર્ગિયસ રિએક્શન જે હતી તો એ બર્ગિયસે જ્યારે એની ઉપર કામ કર્યું તો એ નોન કેટાલિટિક હતું. પરંતુ એની પછી એણે પ્રક્રિયા કરી કે જ્યારે વિકાસ જે ગાંડો થયો હતો કે જર્મની ફર્મિન્ડિન્સ્ટ્રી એક નામ છે કે જર્મનીની ફેર્બિન ઇન્ડસ્ટ્રી હતી કે જેની અંદર એના સંપૂર્ણ વિકાસ માટે આપણે એ લોકોએ એનો જ્યારે પછી કેટાલિસ્ટ જે હતો એનો ઉપયોગ કર્યો. So catalysts are essential to most hydrogenation reaction. Very few hydrogens occurs in absence of some sort of catalyst. Cases in which non-catalytic hydrogenation do occurs usually involve a separate reaction taking place simultaneously from which extremely active or liberated hydrogen is available in limited amount. In other cases, the reaction temperature may be high, where in addition to hydrogen reaction, pyrolytic or cracking reactions are also occurring, so that the hydrogen gas is an absence of a catalyst can add to a molecular fragments produced by the cracking. Thus, the earlier work for Burgess on a coal hydrogenation was non-catalytic, but later the process became practically entirely catalytic through the development of the IG ferment industries in Germany. Expecting these few instances, the large bulk of hydrogenation reaction uses hydrogen gas as the source of hydrogen, and the function of the catalyst is effect all over the result of chemically combining the gaseous hydrogen with the substance capable
of adding hydrogen to its molecular structure. It is purpose of the catalyst the effect this combination along the desired path as quickly as possible. The following brief discussion is intended to clarify some of the essential features to the catalyst. મીન્સ કે જ્યારે આપણે આવી રીતે જ્યારે એના ડેવલપમેન્ટમાં હાઇડ્રોજનનો જ્યારે પછી ઉપયોગ કેટાલિસ્ટની હાજરીમાં કરવામાં આવ્યો તો અમુક કિસ્સાઓ બાદ જે હાઇડ્રોજનેશનની રિએક્શન હતી એમાં મોટાભાગે હાઇડ્રોજન ગેસનો ઉપયોગ હાઇડ્રોજનના સોર્સ તરીકે કરવામાં આવતો અને કેટાલિસ્ટનું કાર્ય જે હતું એ ગેસિયસ હાઇડ્રોજન છે એના પરમાણુમાં હાઇડ્રોજન જે એડ કરી અને તેને સક્ષમ પદાર્થ એના કરવામાં આવે અને એને કેમિકલી જે છે એમ જોડવામાં આવતો હતો. એનું કારણ તો કે કેમિકલી જોડીને જે આપણું રિઝલ્ટ જે છે એ મેક્સિમમ રિઝલ્ટ આપણે કવર કરી શકીએ. સો આ જે આપણી સંયોજન જે હતું એને શક્ય એટલી ઝડપથી જે આપણે પાથ ઉપર એને લઈ જાઓ અથવા તો જે પાથ ઉપર એને રિએક્ટિવ કરાવવો હોય, જે રિએક્શનમાં આપણે તેને એક્ટિવ કરવો હોય, તો આ જે સંયોજન હતું એ શક્ય એટલી ઝડપથી આપણને આપણા ઈચ્છિત પાથ પર અસર કરવાનો જે કેટાલિસ્ટનો હેતુ છે એ આવી રીતે હતો કે જેમાં ડિફરન્ટ કેસીસ હતા અને શું એમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. મીન્સ કે શું કરવાથી કેટાલિસ્ટ જે છે એનું ફિક્સ પાથ અથવા તો જે સ્પેસિફિક પાથ જે આપણે કહીએ છીએ એ આપણે એમાં જોઈ શકીએ. આપણે એની પહેલાં આગળ એના ઉપર થોડું ડિસ્કશન કરી ગયા હતા. કેટાલિસ્ટ સરફેસ આપણે લાસ્ટ લેક્ચરમાં જેના વિશે આપણે જાણ્યું કે કેટાલિસ્ટ સરફેસમાં કેટાલિસ્ટ જે છે એ યુઝ કરીએ તો એ કેવો હોવો જોઈએ, એની સરફેસ શું, એ કઈ રીતે રિએક્શન્સ કરે છે. સો લાઈક દેટ આપણે આમાં પણ જે કેટાલિસ્ટ છે એની સરફેસ અથવા તો જે આપણી રિએક્શન જે છે એની સરફેસ વિશે જ આમાં પણ ડિસ્કસ કરવાનું છે. સો જે કેટાલિસ્ટ છે, however a catalyst surface differs the considerably from that produced by the simply an extensive mechanical subdivision of a matter. મીન્સ કે જો કે કેટાલિસ્ટ જે છે એ સપાટી દ્રવ્યની વિસ્તૃત આંતરિક પેટા વિભાગ જે છે એના દ્વારા ઉત્પન્ન થાય છે એનાથી ખૂબ અલગ છે. અને જે પરમાણુ જે છે એ ચોક્કસ વેલેન્સ બોન્ડની જેમ સામાન્ય રીતે અન્ય અણુઓ સાથે સામાન્ય કરતાં વધારે ડેન્સ એટલે કે તણાવ ડેન્સ મેટાલિક જે હોય એના ડેન્સ ધાતુની જે સ્થિતિ જે છે એમાં વહેંચવામાં આવતા, એટલે કે જે આપણો સામાન્ય અણુઓ છે એની કરતાં થોડા વધારે વેચવામાં આવતા કે જે મુક્ત કરવામાં જે છૂટા પડે છે. અને એમ માનવામાં આવે છે કે જે કેટાલિસ્ટ જે છે એ આનું જે રીઝન કેટાલિસ્ટ એક્ટિવિટી જે રીઝન આપ્યું એ ખોટું છે. સો એ છતાં એબ્સોર્પ્શન જ્યારે થતું, એબ્સોર્પ્શન માટે જે કેટાલિસ્ટ યુઝ કરવા માટે આવતો કે જે કેટાલિસ્ટ એબ્સોર્પ્શન આપણે આની પહેલાં જોયું કે જે કેટાલિસ્ટ એબ્સોર્પ્શન મેથડ હતી કે જેમાં આપણે કેટાલિસ્ટ જે છે એનું શોષણ કરીને એને છૂટો પાડી લે છે કે જેનાથી આપણો જે એક્ટિવ કેટાલિસ્ટ છે એ વધારે લોસ અથવા તો વધારે બગડે નહીં. સો એના લીધે જે આપણું જે કેટાલિસ્ટ હતું એનું સફળ પ્રદર્શન જે હતું એ ક્લોઝલી સંબંધ ધરાવે છે કે જે સક્રિય આપણો એક્ટિવ કેટાલિસ્ટ જે છે એને બગાડે છે. કારણ તો કે કેટાલિસ્ટનું ઝેર કહેવાતા જે બીજા પદાર્થો જે છે એ સક્રિય અણુઓ દ્વારા એટલા મજબૂત રીતે જાળવવામાં આવે કે જે હાઇડ્રોજનેશન રિએક્શન એટલે કે હાઇડ્રોજનેટેડ આપણો જે પદાર્થ જે છે એ એક્ટિવ અને આપણો જે કેટાલિસ્ટ એરિયા જે છે એમાં પહોંચી શકે નહીં. સો એના માટે થઈને આપણું જે કેટાલિસ્ટનું પોઈઝન જ્યારે તમે આગળ આવશો સો કેટાલિસ્ટમાં ડિફરન્ટ ટાઈપ્સ આવે છે કે કેટાલિસ્ટ જે છે અમુક ઇન્હિબિટર્સ હોય, અમુક પ્રોહિબિટર્સ. મીન્સ કે જે કેટાલિસ્ટ આપણા હોય એ અમુક રેટ ઓફ રિએક્શન સ્પીડ અપ કરવાવાળા હોય, અમુક સ્પીડ ધીમી કરવાવાળા હોય, અમુક કેટાલિસ્ટ જે છે એ સ્પીડ રિએક્શન જે છે એને સ્ટોપ એટલે કે રિએક્શનને બંધ પણ કરાવી શકે છે. સો આવી રીતે કેટાલિસ્ટ જે છે એને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાર્ટમાં વેચી શકાય. સો એમાં આગળ તમે એ પણ કેટાલિસ્ટ જ્યારે આગળ ભણશો તો એમાં એ પણ આવશે કે ભાઈ કેટાલિસ્ટના અવરોધકારક પરિબળો કયા. સો વન ટાઈપ ઓફ જ્યારે આ કેટાલિસ્ટ જે છે એનું પોઈઝન જે આપણે હોય એ પોઈઝન જે છે એ આ કેટાલિસ્ટમાં એડ થઈને આપણું જે કેટાલિસ્ટ છે એ બગડે નહીં. તો એના માટે થઈને આપણે એનું હાઇડ્રોજનેશન જે છે એનું આપણે એટલું ધ્યાન રાખવું પડે કે એ જે રિએક્શન જે છે એ રિએક્શનમાં કોઈ પાર્ટ બી અથવા તો એ જે આપણો જે પદાર્થ જે છે એમાં એક્ટિવ ના થઈ જાય. સો એબ્સોર્પ્શન જે છે એના બે સ્વરૂપ છે. મીન્સ કે ફિઝિકલ એબ્સોર્પ્શન એન્ડ કેમિસોર્પ્શન. મીન્સ કે
આપણી જે તેમની જે બે આ જે રિએક્શન જે છે એબ્સોર્પ્શનની એમાં બે તફાવત છે, પણ એની પહેલાં આપણે એક આની ડિટેલ્સ જોઈ લઈએ સરફેસની. તો સર્ટન વેલેન્સ બોન્ડ્સ ઓફ ધીસ એટમ્સ વિચ નોર્મલી વુડ બી શેર્ડ વિથ ધ અધર એટમ્સ ઇન ધ યુઝ્યુઅલ ડેન્સ મેટલિક સ્ટીલ આર ફ્રીડ, એન્ડ હિયર ઇઝ બિલીવડ ટુ લાઈ ધ રીઝન ફોર ધ catalyst activity. Although the absorption is closely related to the successful performance of catalyst, it may ruin an active catalyst because other substance called catalyst poisons may be strongly retained by these active atoms that the substance being hydrogenated can no longer reach the active or catalytic areas. Two forms of absorptions are now recognized. The one is physical absorption and the second one is chemsorption. It is important to distinguish between them so that the mechanism of any particular heterogeneous catalysis can be identified. The chemsorption of hydrogen on various metals is commonly studied in atoms to understand catalytic activity as well as the complex phenomenon that occurs in the crystallized latex of metal. Catalytic supports or carries greatly increase the effective surface areas of catalyst, and when the cost of significant this may be great importance. મીન્સ કે જ્યારે આપણે જે એબ્સોર્પ્શન જે છે એના જે બે ડિફરન્શિએશન છે કે એક ફિઝિકલ એબ્સોર્પ્શન ને બીજું છે કેમિસોર્પ્શન, સો તેમની વચ્ચેનો જે તફાવત જે છે એ રાખવો મહત્ત્વપૂર્ણ છે. એનું કારણ તો કે એનાથી કોઈ વિશિષ્ટ કોઈ ડિફરન્ટ હિટ્રોજીનિયસ કેટાલિસિસ જે વિજાતીય કેટાલિસિસ જે પદ્ધતિને ઓળખી શકાય, અને જે વિવિધ ધાતુ જે આપણી છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેટલ પર હાઇડ્રોજનની કેમિસોર્પ્શન જે રિએક્શન જે છે કેમિસોર્પ્શન એ સામાન્ય રીતે કેટાલિટિક પ્રવૃત્તિ છે કે જેમાં ધાતુઓની સ્ફટિક જાળી જે હોય, સ્ફટિક જાળીમાં જે છે એમાં એક જટિલ રિએક્શન મીન્સ કે હાર્ડ રિએક્શન અથવા તો એ જે એની અંદર જે જાળી છે સ્ફટિકની એની અંદર શું રિએક્શન જટિલ ઘટના શું થાય છે એ સમજવા માટેના પ્રયત્નની અભ્યાસ એટલે કે એની ઉપર રિસર્ચ ચાલી રહી છે. સો સપોર્ટમાં ઘણીવાર જે આ કેમિસોર્પ્શન અથવા તો જે કેટાલિસ્ટ જે છે એ સપોર્ટમાં ઘણીવાર સારી એવી ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો એન પેન્ટેનથી લઈને આઇસોપેન્ટેન સુધીના આઇસોમરાઇઝેશનમાં હોય, સિલિકા હોય તો એ સિલિકાના નાના પ્રમાણ ધરાવતા એલ્યુમિનિયમના સપોર્ટ્સ જે છે એમાં પણ એ હોય છે. પ્લસ કે શુદ્ધ એલ્યુમિના જે હોય એના જે સપોર્ટમાં એ હોય તો એ બેસ્ટ ગણાય છે. શુદ્ધ જે આપણે પ્યોર એલ્યુમિનિયા હોય તો એની અંદર એ ઘણી સારી એવી ગણાય છે. અને જે હાઇડ્રોજનની જે સ્પીડ છે, હાઇડ્રોજનેશન રિએક્શનની જે સ્પીડ છે એ એક્ટિવ એ જે વસ્તુ આપણી એક્ટિવ સપાટી જે કેટાલિસ્ટ છે એની એક્ટિવ સરફેસ ઉપર જ માત્ર આધાર રાખે એવું નથી, પણ બીજા ઘણા આપણે ફેક્ટર અફેક્ટિંગ જે છે કે જેની ઉપર એ આધાર રાખે છે, પણ મોસ્ટલી જે છે એ કેટાલિસ્ટની સપાટી ઉપર આધાર રાખે છે. અને હાઇડ્રોજનના પદાર્થ સાથે જે આપણો જે કેટાલિસ્ટ છે એના ગુણોત્તરમાં વધારો થવાથી સામાન્ય રીતે જે હાઇડ્રોજનની જે સ્પીડ છે, સ્પીડ ઓફ હાઇડ્રોજનેશન રિએક્શન એમાં વધારો થાય છે. અને કેટાલિસ્ટની આપણે ક્વોન્ટિટી, કેટાલિસ્ટનું વોલ્યુમ જો વધારવામાં આવે તો એમાં કોઈ પ્રમાણની જરૂર નથી. સો જે બેચની કામગીરી જે છે કે એ બેચની કામગીરીમાં જે કેટાલિસ્ટ જે છે એ પદાર્થનો જે આપણો વેઇટ છે એના દ્વારા સામાન્ય રીતે 1થી 10% જેટલું જે ગુણોત્તર આપણે જે લેવાનો હોય કેટાલિસ્ટનો એ 1થી 10% જેટલો ગુણોત્તર હોય છે. So catalyst supports or carrier greatly increase the effective surface areas of catalyst, and when the cost is significant this may be the great importance. However, the supports often perform a more vital role. For instance, the isomerization of N-pentane to isopentane, an aluminum support containing a small proportion of silica was found to be superior to a support consisting of a pure alumina alone. The speed of hydrogenation will depend on the type of and amount of active surface available. Increasing the ratio of a catalyst to the substance undergoing hydrogenation usually increase the speed of the hydrogenation, although not necessarily in a direct proportion to the increase in amount of catalyst. So in batch operation, the catalyst usually is about to 1 to 10% by weight of the substance being hydrogenated. So આ જે આપણે જોયું એ સરફેસ ઉપર ડિપેન્ડન્ટ જોયું કે સરફેસ જે છે એમાં આપણને શું સરફેસ પર કેટાલિસ્ટની સરફેસ ઇફેક્ટ કરે છે હાઇડ્રોજનેશન રિએક્શનમાં. બીજું જે છે એ આપણે જોવાનું છે
મિક્સ મેટલ જે કેટાલિસ્ટ યુઝ કરવામાં આવે તો એ જે છે એ કઈ રીતે હોય અને મિક્સ મેટલ કેટાલિસ્ટ જે છે એનો ડિફરન્સ જે છે એ શું છે. તો ધારો કે કોઈ વસ્તુ છે તમે મિક્સ મેટલ યુઝ કરો તો કારણ દેખીતી રીતે ઓછી અને જે અનક્લિયર અસ્પષ્ટ જે પદાર્થ કહેવાય એની જે માત્રા છે એ આપણો જે કેટાલિસ્ટ છે એની જે એક્ટિવિટી છે એને નબળી પાડી શકે. એમ ઇન શોર્ટ આપણે કીધું એમ કે જે કેટાલિસ્ટ આપણો જે છે એને પોઈઝન ઝેર આપી શકે. સો એનાથી કેટાલિસ્ટ જે છે એટલું બને તેટલું જે આપણું કેમિકલી શુદ્ધ બનાવવામાં આવે તો એના સખત પ્રયત્નો કરવા જોઈએ કે જેનાથી આપણો જે કેટાલિસ્ટ છે એ બગડે નહીં અથવા તો કેટાલિસ્ટને કોઈ પ્રોબ્લેમ ના આવે. સો એ સામાન્ય રીતે જોવા because apparently small and appreciable amount of this substance might impair or poison the activity of a catalyst. Strenuous efforts must be made to prepare the catalyst as nearly chemical pure as possible. It will usually be found that in this state activity is either nil or very low. મીન્સ કે સામાન્ય રીતે આપણે જે એક્ટિવિટી જે છે સ્તુતિમાં કાં તો શૂન્ય મળશે અથવા તો ખૂબ ઓછી મળશે. સો આ જે આપણા સોલ્યુશન્સ જે છે એ ઝેર અથવા તો પ્રમોટર સંબંધિત પદાર્થ જે છે એના વર્ગને વધુ સ્પષ્ટ રીતે જાણવું પડે આપણે કે જે આ કેટાલિસ્ટનો જ્યારે ઉપયોગ કરીએ છીએ તો આપણા જે પદાર્થો છે એ પ્રમોટર્સ છે. મીન્સ કે આપણો જે કેટાલિસ્ટ છે એને ડેમેજ કરશે કે નહીં કરે અથવા કે ઝેર છે કે જે આપણા કેટાલિસ્ટને ડેમેજ કરશે. સો કેટાલિસ્ટ જે આપણું યુઝ કરીએ છીએ તો કેટાલિસ્ટનું જે ઝેર એટલે કે કેટાલિસ્ટ પોઈઝન્સ જે છે એ સામાન્ય રીતે એવા પદાર્થ હોય કે જે કેટાલિસ્ટ સાથે રાસાયણિક રિએક્શન આપી શકે અથવા તો તેમની જે અનસ્ટેબિલિટી અસ્થિરતા જે છે એના લીધે જે કેટાલિસ્ટ આપણો એક્ટિવ જે આપણા રિએક્શનના એક્ટિવ પાર્ટ્સ હોય એના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે કે જેનાથી એ જે કેટાલિસ્ટ જે છે આપણા રિએક્શનમાંથી ડિસ્ટ્રેક્ટ થઈ જાય. સો the solution of this dilemma is to recognize more clearly the class of substance to which poisons and promoters belong. The catalyst poisons are usually substances that can react chemically with the catalyst or else because of their volatility can condense onto and blot out the active areas of the catalyst. The common poisons are halogen, sulfur, arsenic and sometimes metal of the low melting point such as mercury, lead and tin. Promoters for substances that increase the catalyst activity are usually quite stable and frequently exist in a physical combination with the catalyst. Infrequently, the happens that they themselves are catalyst for the same or a similar type of reaction. મીન્સ કે જે સામાન્ય રીતે જે આપણે કેટલિસ્ટ પોઈઝન જે કહી શકીએ તો એ છે હેલોજન, સલ્ફર, આર્સેનિક અને અમુક વખત પારો આપણે જે થર્મોમીટરમાં યુઝ કરીએ છીએ જે મેટલ એ પારો, સીસ અને ટીન કે એની જેવા બીજા અમુક મેટલ્સ કે જેના પોઈન્ટ જે છે બોઇલિંગ પોઈન્ટ જે છે એ ઘણા મેલ્ટિંગ પોઈન્ટ આપણા કે જે ગલનબિંદુ જે છે એ નીચા હોય લો ટેમ્પરેચર પર. સો આવા જે પ્રમોટર્સ અથવા તો જે આપણો જે પદાર્થ છે કે જે કેટાલિસ્ટની એક્ટિવિટીમાં વધારો કરી શકે એ નોર્મલી સ્ટેબલ હોય કે જે વારંવાર આપણો જે કેટાલિસ્ટ છે એની સાથે સંયોજન બનાવે અને એ વારંવાર એ છે કે જાતે જ પોતાના અથવા તો સમાન પ્રકારની જે રિએક્શન જે છે એના માટે એ કેટાલિસ્ટ જે છે એને એક્ટિવ કરે. સો થાય એવું કે ક્લોરિન અને જે સલ્ફર છે એનો થોડો નાનો સ્મોલ એમાઉન્ટ આપણે ક્લોરિન અને સલ્ફરની લઈએ તો એમાં મિથેનોલ જે છે એનું ડિહાઇડ્રોજિનેશન માટે કોપર કેટાલિસ્ટની હાજરીમાં આપણે જે ક્લોરિન અને સલ્ફર છે એ લઈએ તો જ્યારે ઝીંક ઓક્સાઇડનો લગભગ અમુક ટકા જે અમુક 3-4% જે છે એટલું જ્યારે એનું કનેક્શન અથવા તો એનું જોડાણ થાય ત્યારે જઈને એને શુદ્ધ આપણો જે પ્યોર કોપર કેટાલિસ્ટ છે એ ઉમેરવામાં આવે છે. સો thus a small amount of chlorine or sulfur will be render a copper catalyst used for the dehydrogenation of methanol entirely inactive, whereas the addition of about 3% of zinc oxide to a pure copper catalyst when used under exactly the same condition will increase the activity of threefold. In those cases where some of the more common poisons such as sulfur have to be tolerated, it is possible to utilize the catalyst that contain sulfur. The molybdenum sulfide are an example of catalyst of this type.
Under the proper temperature and pressure condition, these materials are effective hydrogenation catalysts. The use of mixed metal catalysts or promoted catalyst has been rapidly extended in the recent year. More common mixtures with the well-known types of catalysts are nickel copper, nickel aluminum, cobalt molybdenate, nickel tungsten sulfide, copper zinc oxide, copper chromium oxide and zinc oxide chromium oxide. મીન્સ કે જ્યારે આવા કિસ્સામાં જ્યાં સલ્ફર જે છે એ સામાન્ય રીતે ઝેર જે છે પોઈઝન કેટાલિસ્ટ પોઈઝન, તો એણે કેટાલિસ્ટ પોઈઝન જે છે એ સહન કરવું પડે, અથવા તો જ્યારે સલ્ફર ધરાવતા કેટાલિસ્ટનો ઉપયોગ કરવો શક્ય છે. અને મોલિબ્લેડેનમ જે સલ્ફાઇડ છે એ આ ટાઈપના કેટાલિસ્ટ જે છે એના બેસ્ટ એક્ઝામ્પલ તમે કહી શકો. પણ યોગ્ય એટલે કે આપણે જેમ આગળ જોયું ફેક્ટર ઓફ ફેક્ટ્સમાં કે જે ટેમ્પરેચર છે એ એક યોગ્ય ટેમ્પરેચર અને દબાણની સ્થિતિ હેઠળ જો આ રિએક્શન કરવામાં આવે તો આ જ રિએક્શન છે એ ઘણી અસરકારક એટલે કે ઘણી ઇફેક્ટિવ સાબિત થાય. અને મિશ્રિત એટલે કે મિક્સ મેટલ જે છે એના કેટાલિસ્ટ અને આપણો જે એનો પ્રમોટર અથવા તો એને જે એક્ટિવ ઉત્સાહિત જે કરે છે એમાં અત્યારે ઘણો વધારો થવા માંડ્યો છે, કે જેમાં આપણે મિક્સ મેટલ ઉપર ઘણી રિસર્ચ થઈને કેટાલિસ્ટ પોઈઝન ક્રિએટ ના કરે એવા મિક્સ મેટલ્સ કેટાલિસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સો એમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, લાઇક નિકલ કોપર, નિકલ એલ્યુમિનિયા, કોબાલ્ટ મોલિબ્લેડેટ, નિકલ સ્ટંગ સલ્ફાઇડ, કોપર અને ક્રોમિયમ ઓક્સાઇડ છે, ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ. સો આ બધા એના એક્ઝામ્પલ્સ છે. સો આજે આપણે આજના લેક્ચરમાં જે જોયું એ છે આપણું જે કેટાલિસ્ટ જે છે એને સિલેક્ટ કરવા માટેના મેઇન એના પ્રિન્સિપલ શું અથવા તો બેઝિક્સ શું કેટાલિસ્ટ સિલેક્શન માટેનું, કે કેટાલિસ્ટને પ્રોબ્લેમ ન થાય, જે આપણે હાઇડ્રોજનેશન રિએક્શન છે એમાં કેટાલિસ્ટ કઈ રીતે રિએક્ટ થશે અથવા તો કઈ રીતે વર્તશે. સો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછું આમાં એ હજી 2 થી 3 પોઈન્ટ્સ જે છે કે કઈ રીતના કેટાલિસ્ટ છે એ આપણે આગળ જોઈશું.